પપ્પા આ વખતે મારા મોલમાંથી કપડાં લેવા છો. કેમ મોલમાં કપડાં લેવા જવું છે? અને તને કોણે કીધું મોલમાંય કપડાં મળે? મારા બધાય દોસ્તાર મોલમાંથી કપડાં લે છે અને તમે તો મને લારી ને દુકાનમાંથી લઈ દ્યો છો. પણ બેટા આપણે કપડાં મોલમાંથી લઈ કે લારીમાંથી લઈ કે પછી દુકાનમાંથી લઈ, કપડાં તો કપડાં જ હોય. એનું કામ શું હોય? આપણે શરીર ઢાંકવાનું. નહીં પપ્પા, મોલમાં છે ને બહુ સારા કપડાં મળે. મારા દોસ્તાર છે ને નવા નવા ટી-શર્ટ ને જીન્સ પહેરીને આવે. પણ બેટા તને ખબર છે મોલમાં કપડાં કેટલા મોંઘા હોય? અને તાર પપ્પા પાસે એટલા બધા પૈસાય નથી. પૈસા ન હોય ને તો પૈસા કમાઓ, બાકી મારે મોલમાંથી જ કપડાં લેવા છે. તમે ચિંતા કરો માં, હું એને સમજાવીને હમણાં આવું. બેટા ડાયા દીકરા એટલો બધો ગુસ્સો થોડો કરે, અને પપ્પાએ તને કોઈ દી કઈ વસ્તુ લેવાની ના થોડી પાડી છે. નહીં, મારા પપ્પાએ કોઈ દી ના નથી પાડી, આજ જ ના પાડી. પણ દીકરા તે ગુસ્સો કરતા પહેલા વિચાર્યું હશે તારા પપ્પાએ હું કામ તને ના પાડી? નહીં. તે તારા પપ્પાને શાંતિથી નિહરાય તે બેહતા જોયા છે ક્યારે? એ આપણા હારું રાત ને દી મહેનત કરે છે, સવારે જાય સાંજે ઠેક આવે, અને રવિવારે આરામ નથી કરતા. આ બધું ઈ કોના માટે કરે છે? આપણા માટે તો કરે છે. દીકુ તારા ભણવાના ખર્ચા, આ ઘરના ખર્ચા, અને આપણા માટે કેટલો સંઘર્ષ કરે છે, અને ત્યાં ન્યારે આવું વર્તન કર્યું. તમારી વાત સાચી છે મમ્મી, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. હું હમણાં જ મારા પપ્પા પાસે માફી માંગી આવું. મિત્રો તો ક્યારેય કોઈનું જોઈને કે કોઈનું સાંભળીને આપણા પરિવારજનોને એવા શબ્દો ના કહેવા જોઈએ કે એને દુઃખ થાય. તો મિત્રો તમને આ વાત કેવી લાગી કોમેન્ટ કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.